નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। અમદાવાદના ચાંદખેડાની હોસ્પિટલમાં ચોરી, માત્ર 4 મિનિટમાં જ સ્ટાફ મેમ્બરે કર્યો હાથફેરો। અમદાવાદમાં તસ્કરોનો આતંક હવે સેવાધામ ગણાતી હોસ્પિટલો સુધી પહોંચી ગયો છે। ચાંદખેડાની જાણીતી સિનર્જી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વહેલી સવારે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। આશ્ચર્યની વાત એ છે કે આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ હોસ્પિટલના જ સ્ટાફ મેમ્બરે કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ અને સુપરમાર્કેટ વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા 2 શખ્સો પકડાયા। જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો એક બાઇક ચાલક ઝડપાયો છે, જ્યારે એક શખ્સની સુપરમાર્કેટ પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે પોલીસે અટકાયત કરી છે। અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ખૂની ખેલ, એક જ પરિવારને 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ સામાન્ય બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે। અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રસ્તા પર જાહેરમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે 4 શખ્સોએ એક જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ સમગ્ર હુમલાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે। સુરેન્દ્રનગર મૂળીના ખંપાળિયા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે। સ્થળ પરથી ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મૂળી મામલતદાર, મૂળી પીજીવીસીએલની સંયુક્ત ટીમો દ્વારા 7 વીજ ટ્રાન્સફોર્મર ઉતારી કબજે કરવામાં આવ્યા છે। વીજળીના થાંભલા સાથે અથડાવાથી ગંભીર ઈજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત। ખેડા મહેમદાબાદ રોડ પરસાતજ પાટિયા નજીક વીજળીના થાંભલા સાથે મોટરસાઇકલ અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બનાવમાં લીંબાસી તારાપુર રોડ ઉપર શેખપુર નજીક કાર સાથે મોટરસાઇકલ સાથે અથડાતા માતા પુત્ર સહિત 3ને ઈજા થઈ હતી। આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે। ચોટીલાના મોટા હરણિયામાં દેશી દારૂની ભટ્ટી ઝડપાઈ। ચોટીલા પોલીસે મોટા હરણિયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભટ્ટી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે 1,12,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાથી આજવા જતી સિટી બસને અકસ્માત, 1નું મોત, 7ને ઈજા। વડોદરાથી આજવા જતી સિટી બસ આગળ જતી સિટી બસને રવાલ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7 મુસાફરોને ઈજા થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। વાઘોડિયા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી છે। મોડી રાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા દંતેશ્વર બરોડા સ્કૂલની સામે ફૂટપાથ પરથી મોડી રાત્રે એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। યુવકના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। વડોદરા જિલ્લામાં કપાસની ખરીદી ગત વર્ષ કરતાં વધી, પહેલીવાર સ્લોટની ફેસિલિટી, 16 જાન્યુઆરી સુધી ખરીદી લંબાવી। વડોદરા જિલ્લામાં ટેકાના ભાવે કપાસની ખરીદી માટે ખેડૂતોનો ધસારો ચાલુ રહેતા ગયા વર્ષે વડોદરાના 3 સેન્ટર પર કુલ કપાસ ખરીદવામાં આવ્યો હતો, તેના કરતાં કપાસની આવક વધી ગઈ છે। ખેડૂતોનો ધસારો જોતા ખરીદી માટે મુદલ લંબાવવામાં આવી છે। જૂનાગઢમાં બાઇક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં સિંહ દીપડાની લટાર અને હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે। દિન પ્રતિદિન જંગલી પ્રાણીઓ ગામમાં ઘૂસી પશુઓ અને લોકો પરના હુમલો પણ કરે છે, ત્યારે જૂનાગઢના માળીના હાટીના પીપળવા ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર બાઇક લઈને જતા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો, જેના કારણે ખેડૂતને ઈજા પહોંચી છે। હાલ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। સુરેન્દ્રનગર 1500 કરોડનું જમીન કૌભાંડ, તપાસ માટે 6 સભ્યોની સિટીની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે। સુરેન્દ્રનગર કથિત 1500 કરોડ જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના ગુના માટે તપાસ માટે એસીબી દ્વારા એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। આ કેસની તપાસ હવે અધિક નિયામક બીપી નહીરના નેજા હેઠળ 6 સભ્યોની એસઆઈટી ટીમ કરશે।
પાવાગઢથી પરત ફરતા વડોદરાના 2 શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા. એકને બચાવવા જતા બંને તણાયા. ક્યારે કેવી આફત આવી પડે કોને ખબર. પાવાગઢ દર્શને આવેલા વડોદરાના ખાનગી શાળાના 2 શિક્ષકો ડૂબ્યા છે. ગઈકાલે 4 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં હજુ પણ બંને શિક્ષકોમાંથી એક પણનો પત્તો નથી મળ્યો. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમો શિક્ષકોને છેલ્લા 24 કલાકથી કેનાલમાં શોધી રહી છે, પણ પ્રચંડ વહેણને કારણે હજુ સુધી કોઈ ભાણ નથી મળી. અસુરક્ષિત સવારી. સાવરકુંડલા પાસે એસટી બસે બાઇક સવારને કચડ્યો. 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત. અમરેલીના સાવરકુંડલા જેસર રોડ બાયપાસ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં જામનગરથી મહુવા જતી એસટી બસે એક બાઇક સવારને અડફેટે લેતા આધેડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અમદાવાદમાં મસ્તાની ગેંગનો આતંક. જેલથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર અને છરી વડે જીવલેણ હુમલો. અમદાવાદમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને લોખંડી હાથથી વસૂલાત કરવા માટે કુખ્યાત બનેલી મસ્તાની ગેંગનો વધુ એક ક્રૂર ચહેરો સામે આવ્યો છે. સરખેજ પોલીસે આ ગેંગના મુખ્ય સાગીરીત અને રીઢા ગુનેગાર ભાવેશ રબારીની ધરપકડ કરી છે. આરોપીએ જેલથી જામીન પર મુક્ત થયાના ગણતરીના દિવસોમાં જ એક જમીન દલાલ પર બદલો લેવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં જેમના પરિવારનો દાયકાથી દબદબો રહ્યો છે, તેવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. દાહોદ ખાતે યોજાયેલી જન આક્રોશ યાત્રાના બીજા તબક્કા દરમિયાન તેમણે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. ગાંધીનગરમાં 6 વર્ષનું બાળક ગટરમાં પડ્યું. ફાયર ટીમે કર્યું રેસ્ક્યુ. ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયું. ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં 6 વર્ષનું બાળક ગટરમાં પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારી જહેમત બાદ બાળકનું રેસ્ક્યુ કરાયું છે. હાલ બાળકને ગંભીર હાલતમાં 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર હાથ ધરાઈ છે. બાળક કયા કારણસર ગટરમાં પડ્યું તે હજુ અકબંધ છે. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર સરકારી જમીનમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સો રાફડા. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર હાલમાં સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરીને મોટા પાયે હોર્ડિંગ્સો લગાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હાઇવેની બંને બાજુએ અંદાજે 40થી વધુ વિશાળ હોર્ડિંગ્સો ખડકી દેવામાં આવ્યા છે, જેમાંથી ખાનગી કંપનીઓ જાહેરાતકર્તાઓ પાસેથી દર મહિને અંદાજે ₹25,000 જેવી માતબ્બર રકમ વસૂલી રહી છે. 2026માં પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત. ક્રૂડ ઓઇલમાં ભારે કડાકાના એંધાણ. મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે. તાલાલાના રિસોર્ટમાં દરોડા. દારૂની મહેફિલ માણતા 5 શખ્સો પકડાયા. સંચાલકની પણ ધરપકડ. ગીર સોમનાથ એલસીબી અને એસઓજીની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તાલાલામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડ્યો છે. તાલાલાના એક રિસોર્ટમાંથી દારૂના નશામાં ચૂર 5 લોકોને ઝડપી રિસોર્ટના સંચાલકની પણ ધરપકડ કરી છે. 21,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.